દસાડા તાલુકાના વાલેવડા ગામે આવેલી ન્યુક્રો કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। કંપનીમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા અને થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। કંપનીમાં રહેલી જ્વલનશીલ સામગ્રી અને એસ્કેપ સંબંધિત માલ સામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી। આગ લાગતાની સાથે જ કર્મચારીઓ અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતા જોતા MCIL પાટડી નગરપાલિકા, વિરમગામ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત 5 સ્થળોથી ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચ્યા હતા। કંપનીમાં રહેલી પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ બુઝાવવાની કામગીરી વધુ મુશ્કેલ બની હતી। વણોદ ગામેથી પાણી ભરેલા 3 ટેન્કર પણ બોલાવવામાં આવ્યા હતા। કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયર કર્મચારીઓએ ભારે જહેમતથી આગને નિયંત્રણમાં લીધી હતી।